નવરાત્રિનો આ બીજો દિવસ આજે બોરીવલીમાં રંગરાસ નવરાત્રિ 2024 ભૂમિ 3AD સાથે આજે જજમેન્ટ માટે અમારી સાથે આખી ટીમ છે જે ગરબા મહોત્સવના મુંબઈ સમાચાર પ્રતિયોગિતા રાખી છે એનો છે. તમે જોઈ રહ્યા છો અહીંયા તમામ માણસો રમી રહ્યા છે, ઝૂમી રહ્યા છે. આપણે જોઈએ આજે કેટલા ભાગ્યશાળી વિજેતા બની શકે છે. થેન્ક યુ સો મચ. નમસ્કાર, હું જિગ્નેશ પાઠક. આપણે જોઈ રહ્યા છીએ MS ડિજિટલ મુંબઈ સમાચાર. આજે નવરાત્રિનો બીજો દિવસ. આપણે છીએ મુંબઈના બોરીવલીના રાસ રંગમાં. આપણી સાથે જે પિનાકીનભાઈ શાહ જે એમના આયોજક છે, એ આપણને જણાવશે કે કેટલા વર્ષથી આ નવરાત્રિનું આયોજન કરી રહ્યા છે અને આ વર્ષે શું વિશેષ છે આ નવરાત્રિમાં. તો પિનાકીનભાઈ શાહ. અમે છેલ્લા 3 વર્ષથી આયોજન કરી રહ્યા છીએ. આપણા ગુજરાતી પરિવાર હોય કે મધ્યમ વર્ગીય પરિવાર હોય, એ લોકોને જે અફોર્ડેબલ નવરાત્રિ તરીકે અમારું ફેમસ છે. અમારું મેઇન માર્ગદર્શન છે પ્રવીણભાઈ દરેકર, જે ભારતીય જનતા પાર્ટીના વિધાન પરિષદના ગઢ નેતા છે અને મહારાષ્ટ્રના મોટા નેતા જેને કહી શકાય એવા નેતા છે. અને એમના માર્ગદર્શન નીચે જ અમે આ 3 વર્ષથી નવરાત્રિ કરી રહ્યા છે. બેઝિકલી અમારો કોઈ આ ધંધાકીય હેતુ નથી. અમે કોઈ એવું પાસના ભાવ રાખતા નથી. અને તમે બહાર જોઈ રહ્યા અમારી એરેન્જમેન્ટ, આ 1.5 લાખ ફૂટનું અમે વુડન પ્લેટફોર્મ બનાવ્યું, આટલું માતાજીની ખૂબ સુંદર મંદિર બનાવ્યું. એવું અમે નથી કહેતા, લોકો પણ કહે છે. પ્લસ સારામાં સારી સુવિધાઓ. આજે 150 ગાર્ડ હોય, બહેનો દીકરીઓ એકલી બી આવે તો એ અમારી બહેનો દીકરી તરીકે અમે રાખીએ છીએ. અને આજે 3જું વર્ષ છે. માતાજીની દયાથી અમારે ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. સો બસ અંબે માની છે. બસ આ એક બીજા 8 દિવસ નીકળી જાય માતાજીના આશીર્વાદથી, અને ખૂબ સારી રીતે બધા અહીંયા આવે, गरबा प्रेमियों रमे. बस एम हमें खुश છીએ. नहीं, 3 साल से हम लोग यहाँ नवरात्रि कर रहे हैं और तीनों साल लोगों का बहुत अच्छा रिस्पांस रहा है. और हम लोग का जो टिकट प्राइसिंग है वो भी बाकी नवरात्रि से आप कंपेयर करो तो रिजनेबल और बहुत अफोर्डेबल है. हम लोग ने ये जो गरबा शुरू किया है, ये गरबा बिजनेस करने के या माइंड रख के नहीं शुरू किया है, तो एक अपना कल्चर कैसा हम सेव कर सके और कल्चर कैसा बढ़ा है, उसके लिए हमने ये गरबा शुरू किया. और लोगों का भी बहुत अच्छा रिस्पांस है. हर दिन हमारे यहाँ पूरा ग्राउंड फुल रहता है. बहुत अच्छा ही रिस्पांस आ रहा है हम लोगों को. और हम लोग का मैनेजमेंट भी बहुत अच्छा रखा है और रीज़नेबल प्राइस में लोगों को हम लोग ने अच्छी फैसिलिटीज़ दी है. और एक बात मैं कहना रह गया था कि गए साल, उसके अगले साल भी मुंबई समाचार का जो परिवार है हमारे साथ, अभी मुंबई समाचार एक परिवार हो गया है, तो उनका भी ये सांस्कृतिक कार्यक्रमों को जो बढ़ावा देना है, वो भी हमारे साथ में कॉमर्शियल नहीं होते हुए वो हमारे पास में हमेशा आते हैं, उतने ही प्यार से आते हैं और हम उनको उतना ही सत्कार करते हैं. तो मुंबई समाचार को भी मैं धन्यवाद करना चाहूँगा कि हर समय की तरह ये साल भी उन्होंने हमें इतना सपोर्ट दिया है. थैंक यू वेरी मच.